દર્દીની હાલત તો ગંભીર છે, એમને અમદાવાદ શિફ્ટ કરવા પડશે. અમદાવાદ? આટલી દૂર કેવી રીતે લઈ જઈશું? ચિંતા ન કરશો. રાજ્ય સરકારે ગંભીર દર્દીઓ માટે અત્યાધુનિક સાધનો સાથે એર એમ્બ્યુલન્સની સેવા શરૂ કરેલ છે અને એની અંદર હાઈલી ક્વોલિફાઈડ ડોક્ટર્સની ટીમ પણ હાજર હોય છે. ડૉક્ટર, તો આ એર એમ્બ્યુલન્સની સેવા લેવા માટે મારે શું કરવાનું? 108ને ફોન કરવાનો. તમે લગાવી આપી શકો કોલ? હા, શ્યોર. નમસ્તે, 108 ઇમરજન્સી સેવાથી વાત કરું છું. ઇમરજન્સી છે સર આપને કોઈ? હા, મારે એર એમ્બ્યુલન્સની જરૂર છે. આપને એર એમ્બ્યુલન્સની સુવિધા મળી રહેશે, ચિંતા ના કરશો. ચેતનાબેન છે, 35 વર્ષની ઉંમર છે. તમારા ડૉક્ટરને અમારા ફિઝિશિયન ડૉક્ટર સાથે વાત કરાવી આપું છું. હા મેડમ, ફિઝિશિયન સાથે વાત કરાવો મને. હલો. હા નમસ્તે ડૉક્ટર, હું ફિઝિશિયન બોલું છું. મને પેશન્ટની કન્ડિશન જણાવી આપો. હાજી, દર્દીને મેં તપાસી લીધા છે.